નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય એસપીએનસીસી ધોરણ 12 ભાગ 1 પ્રકરણ 6 રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્યો। આજના વિડીયોમાં આપણે કોઈપણ વસ્તુની રજૂઆત કેવી રીતે કરવી અથવા પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું, જે આજના ટેકનોલોજીકલ યુગમાં ખૂબ જ જરૂરી છે, જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। માનવી ગમે એટલા સ્વયં કટિબદ્ધ હોય તો પણ તેણે પોતાના મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિને સમજાવવાની અને તે માટે યોગ્ય રજૂઆત અને નિરૂપણ કરવાની જરૂર પડે। કોઈ પણ વ્યક્તિ ગમે એટલો કટિબદ્ધ હોય, હોશિયાર હોય, નિષ્ણાંત હોય, આવડત ધરાવતો હોય, ટૂંકમાં કહીએ તો કે વ્યક્તિ ભલે સર્વગુણ સંપન્ન હોય, પણ જ્યારે વ્યક્તિએ અન્ય વ્યક્તિ પાસેથી કામ કરાવવું છે અથવા કોઈ બાબત બીજા વ્યક્તિને સમજાવવી છે, તો એના માટે કોઈ પણ વિષય વસ્તુની અલગ રીતે રજૂઆત કરવી પડે, જેથી કરીને વ્યક્તિ સારી રીતે એને સમજી શકે ને એ પ્રમાણે કાર્ય કરી શકે। આ માટે વ્યક્તિની સમજ, આવડત, કૌશલ્ય અને મદદરૂપ થાય એ ખૂબ જ જરૂરી છે। ઉપરાંત અલગ અલગ પ્રકારના રજૂઆત માટે વિવિધ પ્રકારના માળખામાં અને ઉપકરણોની જરૂર પણ પડે છે। રજૂઆતની પ્રભાવકતા ટેકનોલોજીનો ઉપયોગ શ્રોતા એટલે સાંભળનાર, જોનાર હોય તો પ્રેક્ષકોની ગ્રહણ શક્તિ એ રજૂઆતની સફળતા નક્કી કરે છે। આ તમારી બાબતો ઉપર આ બધી વસ્તુઓ આધારિત છે। આમ યોગ્ય પ્રકારની રજૂઆત વ્યક્તિ કે જૂથને સમજાવી તેનું અનુમોદન મેળવવાની, ધાર્યા પરિણામો લાવવાની કામ કરે છે। રજૂઆત માટે પ્રેઝન્ટેશન શબ્દ પ્રચલિતપણે વપરાય છે। રજૂઆત પ્રેઝન્ટેશન એટલે પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિ, જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી સમજાવવાની આવડત અને કૌશલ્ય। રજૂઆત પ્રેઝન્ટેશન એટલે શું? તો કે પોતાનો મત કે અભિગમ કે અભિપ્રાય કે આપણી યોજનાઓ સામી વ્યક્તિ કે જૂથને સમજાવવાની જે પદ્ધતિ છે, આવડત છે, કૌશલ્ય। પ્રેઝન્ટેશનનું મહત્વ જોઈએ। વ્યક્તિ દ્વારા પોતાના મત કે યોજનાની રજૂઆત વિવિધ લોકો પાસે વિવિધ પરિસ્થિતિમાં થાય છે। રજૂઆત મા બાપ કે વડીલ આગળ હોય, શિક્ષક કે મિત્ર પાસે હોય, સંસ્થાના વડા કે સહકર્મચારી સમક્ષ હોય। આ રજૂઆત અલગ અલગ મોભા, જાતિ અને વય જૂથની વ્યક્તિ પાસે કરવાની હોય, તે માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે। આ પૈકી કેટલાક બાબતો સર્વસામાન્ય છે, જ્યારે કેટલીક બાબતો મોભા, જાતિ અને વય જૂથ પ્રમાણે બદલાશે। તદુપરાંત રજૂઆત માટે વિવિધ બાબતો માટે કરવાની હોય છે, જેમ કે અધ્યયન, અધ્યાપન અને પરીક્ષણ। અધ્યયન એટલે લર્નિંગ, અધ્યાપન એટલે ટીચિંગ અને પરીક્ષણ એટલે ઇવેલ્યુએશન। સાક્ષાત્કાર અને જૂથ ચર્ચામાં પણ આ બધી બાબતોની જરૂરિયાત પ્રેઝન્ટેશનની પડે છે। તાલીમ માટે પણ પ્રેઝન્ટેશનનું ઇમ્પોર્ટન્ટ ખૂબ જ મહત્વ ધરાવે છે। નિદર્શન માટે, નિરીક્ષણ માટે પણ પ્રેઝન્ટેશન ઇમ્પોર્ટન્ટ બાબત છે। વ્યૂહરચના ઘડવી, જ્યારે અલગ અલગ મુશ્કેલીઓમાંથી તમારે સરળતાથી પસાર થવું હોય તો એના માટે પણ તમારે પ્રેઝન્ટેશન તૈયાર કરવું પડે। યોજનાઓ ઘડવી, તો એના માટે પણ પ્રેઝન્ટેશનનું મહત્વ ખૂબ જ આધારિત છે। પરિયોજનાઓ ઘડવી, યોજનાઓનો અમલ કેવી રીતે કરવો તે। મોજણી કરવી, મોજણી એટલે અહીંયા હરવું ફરવું એવું નહીં, પરંતુ સર્વે કરવો, અભ્યાસ કરવો વગેરે બાબતો માટે પ્રેઝન્ટેશન ખૂબ જ મહત્વનું છે। ઉપરાંત કોઈ સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય, કોઈ પ્રક્રિયા સમજાવવાની હોય કે ભવિષ્યનો ચિતાર આપવાનો હોય, એટલે ભવિષ્યનો ચિતાર એટલે ભવિષ્ય વિશેની બાબતોનો ખ્યાલ આપવાનો હોય, તો તે પ્રમાણે રજૂઆત માટેની રીત પણ અલગ અલગ હોય છે। આમ રજૂઆત પ્રેઝન્ટેશન દ્વારા એક વ્યક્તિ કે જૂથ ટેકનોલોજી, પોતાની આવડત કે કળાનો ઉપયોગ કરીને સામી વ્યક્તિ કે જૂથને અસરકારક રીતે સમજાવી શકે છે। રજૂઆત મૌખિક રીતે, લખીને અને કમ્પ્યુટર દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરીને પણ કરી શકાય
જેમાં ટેકનોલોજીની મદદથી થતું રજૂઆત એ ખૂબ જ અસરકારક ગણવામાં આવે છે. પ્રેઝન્ટેશનના પ્રકારો જોઈએ આપણે. પહેલું, રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા. પ્રેઝન્ટેશનના 3 પ્રકાર ગણાવી શકાય. પહેલું, મૌખિક પ્રેઝન્ટેશન. બીજું છે લેખિત પ્રેઝન્ટેશન અને ત્રીજું છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. લેખિત માહિતી સંચાર અને મૌખિક માહિતી સંચાર આપણે અગાઉ પણ અભ્યાસ કરી ગયા છીએ અને હવે આપણે ટેકનોલોજી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પણ વાત કરવાની છે. મૌખિક માધ્યમોની વાત કરીએ તો રજૂઆત વક્તવ્ય દ્વારા થાય, કોઈ વિવાદ દ્વારા થાય, સંવાદ દ્વારા થાય, દલીલ દ્વારા પણ આ બધી બાબતો રજૂ કરવામાં આવે છે. લેખિત માધ્યમમાં પત્ર, મેમો, દરખાસ્ત, કોઈ વસ્તુ અહેવાલ સ્વરૂપે, કોઈ વસ્તુ નિવેદન સ્વરૂપે, કોઈ વસ્તુ જુબાની સ્વરૂપે, કોઈ વસ્તુ યોજના સ્વરૂપે, કોઈ બાબત કે ટોપિક પરિયોજના સ્વરૂપે કે વ્યૂહરચના સ્વરૂપે પણ કરી શકાય છે. લેખિત માધ્યમોના ઘણા બધા પ્રકાર છે. જો પત્ર સ્વરૂપે કરી શકાય, મેમો સ્વરૂપે કરી શકાય, દરખાસ્ત સ્વરૂપે કરી શકાય, અહેવાલ સ્વરૂપે પણ કરી શકાય, નિવેદન સ્વરૂપે પણ કરી શકાય, જુબાની સ્વરૂપે પણ કરી શકાય, યોજના સ્વરૂપે પણ કરી શકાય, પરિયોજના સ્વરૂપે પણ કરી શકાય, વ્યૂહરચના દ્વારા પણ કરવામાં આવે છે. અહીં એ પણ સ્પષ્ટ જોઈ લઈએ કે સંવાદ, દલીલ, નિવેદન કે જુબાનીની રજૂઆત લેખિત હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે. આ બંને માધ્યમો દ્વારા કરી શકાય છે. રજૂઆત માટે માધ્યમ ઉપરાંત કેટલાક કૌશલ્યની પણ જરૂર છે. માત્ર રજૂઆત ખાલી માધ્યમો દ્વારા નથી થતી, અમુક કૌશલ્ય કે આવડતની પણ એમાં જરૂર પડે છે. માહિતી સંચારની સંપૂર્ણ અને ફળદાયી બનાવવાની કૌશલ્ય ઉપરાંત જાહેર વક્તવ્યના કૌશલ્ય પ્રેઝન્ટેશન માટેના કૌશલ્યને મળતા આવતા હોવાથી તે પણ ખૂબ જ લાભદાયી થઈ પડે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા મૌખિક અને લેખિત પદ્ધતિનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે. આ પદ્ધતિ અત્યંત વ્યવહારુ અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવી હોવાથી પ્રેઝન્ટેશન શબ્દનો પર્યાય બની ગયો છે. આજે તમે જુઓ ટેકનોલોજીને કારણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા મૌખિક કે લેખિત બાબતોની પણ કરતાં સારી રીતે રજૂઆત કરી શકાય છે. અને આ પદ્ધતિ આજે એટલી બધી વ્યવહારુ બની ગઈ છે કે આજે એક એનો પ્રેઝન્ટેશન શબ્દોનો એક પર્યાય એટલે સમાનાર્થી બની ગઈ છે. ક્લાસરૂમમાં લેક્ચર, તાલીમ, વ્યવસાયિક મીટિંગ કે પરિયોજનાના નિદર્શન માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે અને સારી સમજ આપનારી સાબિત થઈ છે. પ્રેઝન્ટેશન પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવાનું ઉપરાંત રજૂઆતને સચોટપૂર્ણ અને રસપ્રદ રીતે સમજાવવાનું છે. પ્રેઝન્ટેશન દ્વારા શું થયું કે પ્રેક્ષકો જે ઓડિયન્સ જોનાર અથવા સાંભળનાર છે એના ઉપર આપણે સારી રીતે રસપ્રદ બાબતો સમજાવી શકીએ છીએ અથવા એ કામ કરે છે. પ્રેઝન્ટેશનને સંલગ્ન લખાણ, પ્રતીકો અને ચિત્ર અને પ્રાણ સંચાર દ્વારા માહિતીપ્રદ સ્લાઇડ શો તૈયાર કરી શકાય છે. પ્રેઝન્ટેશન માટે શું કરી શકાય તો કે એક સળંગ લખાણ કરી શકાય અથવા એમાં પ્રતીકો કે ચિત્ર બતાવવામાં આવે અથવા પ્રેઝન્ટેશનમાં પ્રાણ સંચાર, પ્રાણ ન હોય પણ એવી રીતે એની રજૂઆત કરવામાં આવે કે આપણને એમ જ લાગે કે હમણાં આ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. તો એના માટેની એવી સ્લાઇડ શો બનાવવામાં આવે છે. પ્રોજેક્ટરની મદદથી આ શોને મોટા પડદા ઉપર વધુ લોકોને શું કરી શકાય છે બતાવી શકાય છે અને છાપેલા સ્વરૂપે હેન્ડઆઉટ તરીકે બધાને વેચી શકાય છે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવો એક કળા છે અને તેની રજૂઆત કરવી એ અનેક કૌશલ્યો માંગી લેનારી છે. સ્લાઇડ શો તૈયાર કરવી એક કળા છે પણ એની રજૂઆત કરવીને એ ખૂબ જ કૌશલ્ય માંગી લે છે. રજૂઆત કરનારના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 2 પ્રકારો છે. એક વ્યક્તિગત કે જૂથ પ્રેઝન્ટેશન અને સામસામે અને પરોક્ષ રીતે પ્રેઝન્ટેશન. વ્યક્તિગત કે જૂથમાં સાક્ષાત્કાર, પરિયોજના, ધંધા વ્યવસાયની રણનીતિ કે વ્યૂહરચના માટે વ્યક્તિગત જૂથ ચર્ચાના સ્વરૂપમાં રજૂઆત કરવાની હોય છે. રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 2 પ્રકાર છે. એક સામસામે અને પરોક્ષ. સાક્ષાત્કાર, પરિયોજના, ધંધા વ્યવસાયની રણનીતિ કે વ્યૂહરચના માટે વ્યક્તિગત અને જૂથ ચર્ચા હવે સામસામે અને પરોક્ષ રીતે એટલે કે ટેલિફોન કે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પણ કરી શકાય છે. રજૂઆતના હેતુના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 5 પ્રકારો છે. એક તો માહિતીપ્રદ.
તો કે માહિતી ટૂંકી અને મુદ્દાસર હોવી જોઈએ. સૌથી અગત્યના મુદ્દાથી ઓછા અગત્યના મુદ્દા તરફ ગતિ કરતું હોવું જોઈએ. ગૂંચવાડાની શક્યતા અહીંયા ખૂબ જ નહીવત ઓછા પ્રમાણમાં હોવી જોઈએ. ઉદાહરણ તરીકે અધ્યાપન, તાલીમ વગેરે. તો એ સમયગાળો ટૂંકો હોવો જોઈએ, તાલીમનો સમયગાળો લાંબો ન હોવો જોઈએ અને ઓછા મુદ્દાઓ ઉપર કામ કરતી હોવી જોઈએ, જેથી કરીને એમાં ગૂંચવણ ન ઊભી થાય. બીજું, સૂચના આપનાર. ચોક્કસ સૂચન કે ચોક્કસ આદેશો આપવા માટે પણ કામગીરી કરી શકાય છે. સઘન અને સમજાવવા માટે સમય માગી લેનારી હોય. સઘન એટલે બધી જ માહિતી સમજાવવા માટે સમય માગી લેનારી હોય. પાયાગત બાબતોથી શરૂ કરીને ચકાસણી શક્ય હોઈ શકે તો પણ આ બાબતો ખૂબ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે ટ્યુટોરિયલ, સલામતીના પગલાંના નિદર્શન, તો એ બાબતો સૂચના આપનાર તરીકે હોય છે. ત્રીજું છે જાગૃતિ લાવનાર. અનુમોદન આપી નિર્ણય પગલાં લેવા પ્રેરાતા હોય. યોગ્ય ભાષા પ્રયોગ, પ્રભાવશાળી વક્તવ્ય અને ઉત્સાહપૂર્વકની ચર્ચાથી મજબૂત બનતું હોય. કથા અથવા વાર્તા કે વ્યવસાયિક જીવન પ્રસંગોના નિરૂપણથી જીવંત બનતું હોય. ઉદાહરણ તરીકે સંત મહંતની ગુરુવાણી, શિક્ષકોનું પ્રેરણાદાયી વક્તવ્ય, તો એ વ્યક્તિમાં જાગૃતિ લાવનાર છે. જો પહેલું હતું માહિતીપ્રદ, બીજું હતું સૂચના આપનાર, ત્રીજું છે જાગૃતિ લાવનાર. હવે વાત કરીએ આપણે ચોથા ટોપિકની, દલાલી દ્વારા વાત ગળે ઉતારનાર. સચોટતા સમજાવવા, લાભાલાભની ચર્ચા કરવા, તાર્કિક રીતે એનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે. પ્રેક્ષકોની લાગણીને ઢંઢોળવી. ઉદાહરણ તરીકે રાજનૈતિક ચર્ચા કરવી, વ્યવસાયિક પરિયોજના દરખાસ્ત વગેરે બાબતો દલીલ દ્વારા એના ગળે વાત શું કરવામાં આવે, ઉતારવામાં આવે છે. પાંચમો મુદ્દો છે નિર્ણયાત્મક. નક્કર ઉદાહરણ આપવા, પુરાવા આપી અને નિર્ણયોને દિશામાં પ્રેરવા. તો આ માટેની બાબતો માટે પ્રેઝન્ટેશન ઉપયોગી છે. નિર્ણયની આવશ્યકતા સ્પષ્ટતા કરવા માટે પણ પ્રેઝન્ટેશન ઉપયોગી છે. પરિસ્થિતિની સરખામણી કરવા, વિષમતાઓ દ્વારા લાંબા ગાળાના પરિણામો તથા સંભવિત ભયસ્થાનોની ઓળખ આપવા માટે. ઉદાહરણ તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટિંગ, કોર્ટ કેસના અંતે જજનો ચુકાદો. તો આ બધા નિર્ણયાત્મક બાબતો છે, આના માટે પ્રેઝન્ટેશન ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે વાત કરી પ્રેઝન્ટેશનના હેતુઓ. પહેલું, માહિતગાર વ્યક્તિ દ્વારા લગતી વળગતી વ્યક્તિને માહિતી પૂરી પાડી. જે માહિતગાર વ્યક્તિ છે, જેની પાસે સંપૂર્ણ જ્ઞાન છે, એ લાગતા વળગતા વ્યક્તિને એની માર્ગદર્શક બાબતોને સૂચનાઓ કે માહિતીનો અહેવાલ દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરવી. બીજું, વક્તૃત્વ અને વાકછટા જેવા વ્યક્તિગત ગુણોનો વિકાસ કરવો. જે વક્તૃત્વ હોય, જે સારી રીતે બોલી શકતો હોય, વાકછટા હોય, બોલવાની સારી પદ્ધતિ એની પાસે હોય, એ ગુણોનો વિકાસ પ્રેઝન્ટેશન દ્વારા થાય છે. ત્રીજું, પ્રેઝન્ટેશનને રસપ્રદ બનાવવા ટેકનોલોજીનું કૌશલ્ય કેળવવામાં આવે છે. તમને અત્યારે ખ્યાલ છે કે પ્રેઝન્ટેશન છે એ ટેકનોલોજી દ્વારા આપી શકાય છે, તો ટેકનોલોજીનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. વિષયની યોગ્ય છણાવટ કરી મુદ્દાસર રજૂઆત કરતાં શીખવું. કોઈ પણ બાબત હોય તો તમારે એ બાબતોને પહેલાં અભ્યાસ કરી લેવાનો. અભ્યાસ કરી લીધા પછી એના મુદ્દાઓ ઉપર પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરવી. સમજ અને તર્કબદ્ધ રજૂઆત કરતાં શીખવું. કોઈ પણ બાબતોની સમજ અને તર્કબદ્ધ રજૂઆત એટલે મુદ્દા અનુસાર રજૂઆત કરતાં શીખવું. વિચાર શક્તિમાં સ્પષ્ટતા કેળવવી. કોઈ પણ બાબતો એમને એમ રજૂ ન કરી દેવી, પહેલાં એ બાબતો માટે પહેલાં વિચારી લેવું. હું તો એમ કહું, કોઈ વાક્ય બોલતા પહેલાં પણ વિચારી લેવું, કારણ કે એકવાર બોલાયેલા વાક્ય પછી એનું પરિણામ શું આવશે એ નક્કી કરી શકાતું નથી. સિક્કાની બે બાજુ તપાસી યોગ્ય રીતે દલીલ રજૂ કરવી. પોઝિટિવ અને નેગેટિવ બે બાબતો પહેલાં તપાસી લેવી અને પછી કોઈ પણ એક મુદ્દા ઉપર એની રજૂઆત કરવી. નિદર્શન દ્વારા કોઈપણ વિભાવના વિષય કે યોજનાની સ્પષ્ટતા કરવી. કોઈપણ બાબત હોય નિદર્શન દ્વારા પણ એ વસ્તુને પહેલાં તપાસી લેવી. વિષય, યોજના કે વિભાવનાના લાભાલાભ દર્શાવી તેમાં પ્રાયોગિક હેતુ સ્પષ્ટ કરવા. કોઈ પણ વિષય હોય, કોઈ પણ યોજના હોય કે કોઈ પણ વિભાવના હોય,
તો એના પહેલાં ફાયદા અને મર્યાદા દર્શાવવા અને પ્રાયોગિક હેતુ દ્વારા રજૂઆત કરવી. સામા પક્ષે શ્રોતા કે પ્રેક્ષકોને વિચાર કરવા પ્રેરવા. તમે એવી બાબતો રજૂ કરો જેથી કરીને સામેનાર વ્યક્તિ તમારા દ્વારા રજૂઆત કરવામાં આવેલી બાબતોને એક વખત વિચારે. તો આ બધી બાબતો પ્રેઝન્ટેશનના હેતુઓ છે. હવે પ્રેઝન્ટેશન કે રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. આપણે આગળ જોયું કે પ્રેઝન્ટેશન 3 પ્રકારે થાય છે: મૌખિક, લેખિત અને પાવર પોઈન્ટના માધ્યમ દ્વારા પ્રેઝન્ટેશન. હવે આપણે ત્રણેય માધ્યમોને ધ્યાનમાં રાખવાની બાબતોનો અભ્યાસ કરીએ. મૌખિક રજૂઆત કે પ્રેઝન્ટેશન. મૌખિક રજૂઆત સામાન્ય રીતે સામસામે થતી હોય છે. એનો અર્થ એ પણ નથી કે લાંબા અંતર કે માધ્યમની મદદથી ન થાય. બંને રજૂઆત માટે આટલું તો ધ્યાનમાં રાખવું જોઈએ કે મૌખિક પ્રેઝન્ટેશન માટેના કઈ કયા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવા પડે. પહેલું, મૌખિક રજૂઆત શ્રોતાગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિક, મનોવિચારિક શક્તિ, ક્ષમતા સુધી પહેલાં ધ્યાનમાં લેવી જોઈએ. શ્રોતા એટલે સાંભળનાર, એના ગુણોને ધ્યાનમાં રખાય કે ભાઈ માનસિક રીતે કેટલા સજ્જ છે, રજૂઆત કર્યા પછી કેટલું વિચારી શકે છે, એની કેટલી શક્તિ કે ક્ષમતા છે કામ કરવાની કે સાંભળવાની. આ બાબતોનો સૌપ્રથમ પહેલાં અભ્યાસ કરી લેવો જોઈએ. બીજું, મૌખિક રજૂઆત અનુકૂળ સમયે જોઈને થાય તો ધાર્યું પરિણામ પણ લાવી શકાય. તમે જે રજૂઆત કરો છો એના માટે તમારો સમય અનુકૂળ હોવો જોઈએ. જો યોગ્ય અનુકૂળ સમયે તમે મૌખિક રજૂઆત કરો ને તો તમે ધારો ને એ પરિણામ એના ઉપર પ્રાપ્ત કરી શકો. ત્રીજું, રજૂઆત માટેનું સ્થળ પણ એટલું જ મહત્ત્વનું હોવું જોઈએ. તમે કયા સ્થળેથી રજૂઆત કરો છો એ પણ એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. ચોથું, રજૂઆત કરનારે સામા પક્ષનો હંમેશા વિચાર કરવો જોઈએ. તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય, તેમનો વય, મોભો અને પદને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવી જોઈએ. તમે જ્યારે રજૂઆત કરો છો ત્યારે સામા પક્ષનો વિચાર કરો. તે વ્યક્તિ હોય કે પછી જૂથ હોય, એનો માન સન્માન, મોભો જળવાઈ રહેતો હોવો જોઈએ. રજૂઆતના મુદ્દાની ગોઠવણી તર્કબદ્ધ હોવી જોઈએ. તમે જે કાંઈ મુદ્દાઓ રજૂઆત સ્વરૂપે મૂકો છો એ મુદ્દાઓ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ. શબ્દ અને ભાષાની પસંદગીમાં કાળજી રાખવી જોઈએ. તમે જે કાંઈ બાબતોનો ઉપયોગ કરો છો, જે કાંઈ શબ્દ વાપરો છો, એનો તમારે રજૂઆત કરતાં પહેલાં એની કાળજી રાખવી જોઈએ. રજૂઆત કરનારનો અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ, જે બધાય વ્યક્તિને પોતાની તરફ શું કરી શકતો હોવો જોઈએ? આકર્ષી શકતી હોવો જોઈએ. રજૂઆત દરમિયાન સામા પક્ષની લાગણીને ઢંઢોળીને પોતાની વત માનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારે એવી રીતે માહિતી રજૂ કરવી જોઈએ કે સામેનાર પક્ષકાર એક વખત તો આ બાબતો માટે વિચારી જ લેશે અને આ બાબતો તમારે યોગ્ય રજૂઆતથી કરવી પડે. સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવાની રજૂઆત કરતામાં ક્ષમતા અને સજ્જતા હોવી જોઈએ. આજે સામા પક્ષકાર છે એ જે કંઈ દલીલો રજૂ કરે છે તે બધું બરાબર છે કે નહીં, આ બધી બાબતોને તમારે પહેલાં સાંભળી અને જોઈ લેવી જોઈએ. રજૂઆતની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆત કરતાંય પોતાની લાગણીને, આવેગો ઉપર શું કરવા પડે? કાબૂ રાખવા પડે. તો જ તમે માહિતીને સારી રીતે રજૂઆત કરી શકો. હવે આપણે વાત કરી લેખિત રજૂઆત કે પ્રેઝન્ટેશન. લેખિત પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામસામે થતી હોતી નથી. એનો અર્થ એ કે લાંબા અંતરે કોઈ માધ્યમની મદદથી પણ આ પ્રકારની રજૂઆત થાય છે. આ પ્રકારની રજૂઆત માટે આટલું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ. પહેલું, લેખિત રજૂઆત વાચકગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિક, અનૌપચારિક ક્ષમતા અને ક્ષમતા વધે. આ બધી બાબતોને પહેલેથી ધ્યાનમાં લેવામાં આવે છે કે જેથી કરીને રજૂઆત કરનારને આ બધી બાબતોનો પહેલેથી શું આવે? ખ્યાલ આવે. બીજું, રજૂઆત કરનારે સામા પક્ષ વિશે હંમેશા વિચાર કરવો જોઈએ. તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય, તેમનો વય, મોભો, પદને ધ્યાનમાં રાખીને હંમેશા રજૂઆત કરવી જોઈએ. ત્રીજું, શબ્દો અને ભાષાની પસંદગીમાં પણ કાળજી કરવી જોઈએ. લેખિત બાબતો હોય એમાં જ્યારે પણ કંઈ પણ શબ્દ કે ભાષાઓ લખવામાં આવે ત્યારે એની કાળજી કરવી જોઈએ. ચોથું, વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જળવાવી જોઈએ, નહીંતર લેખિત માહિતી સંચાર અર્થનું અનર્થ કરી નાખે એવું બની શકે. ભાષાના આડંબર ઓછો અને રજૂઆતના માપસરની હોવી જોઈએ. એમાં ભાષાઓનો ખોટો આડંબર ન હોવો જોઈએ અને જે ખરેખર તમારે મુદ્દાઓ રજૂ કરવાના છે એ બાબતો એમાં સ્પષ્ટપણે દર્શાવી દેવી જોઈએ. રજૂઆતના મુદ્દાની ગોઠવણી તર્કબદ્ધ ફકરાઓમાં કરવી જોઈએ. તમે જે રજૂઆત કરો છો એની મુદ્દાની ગોઠવણી તર્કબદ્ધ રીતે ક્રમમાં કરવી જોઈએ.
નાના મુદ્દાઓ માટે ક્રમ કે ફૂદડીનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે કોઈ માહિતી સંચાર લેખિત હોય તમે જુઓ તેમાં નાના મુદ્દા હોય તેમાં ક્રમ કે ફૂદડીનો અલગથી શું કરેલો હોય છે, ઉપયોગ કરેલો હોય છે, જેથી કરીને આ બધી બાબતોને તમે અલગ અલગ રીતે શું કરી શકો છો, રજૂ કરી શકો છો. હસ્તલિખિત કે કમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલા રજૂઆત સરળતાથી વાંચી શકાય એવી હોવી જોઈએ. લખાણને ફરી વાંચી જરૂર મુજબ મઠારવું જોઈએ, એટલે ફરીને રીચેક કરી લેવું જોઈએ, મઠારવું કહેવાય.